પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે અને કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। ગુજરાતમાં પોલીસ મહિલાઓને ગંદી ગાળો ભાંડે ત્યારે પોલીસની છબી નથી ખરડાતી। ગુજરાતમાં પોલીસ મહિલાઓના સરઘસ કાઢે ત્યારે પોલીસની છબી નથી ખરડાતી। ગુજરાતમાં પોલીસ તંત્ર ઉપર ખૂબ જ ગંભીર આરોપ લાગે કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાંય પોલીસ દ્વારા દારૂબંધી અમલ કરાવી શકાતી નથી અને ક્યાંક ને ક્યાંક હપ્તા લેતા હોય તેવા પણ આરોપ લાગે, તેમ છતાં પોલીસ દારૂબંધી કરાવી નથી શકતી અને ત્યાં પણ તેમની છબી ખરડાતી નથી। પરંતુ છબી ક્યાં ખરડાય તો છબી નેતાઓના નિવેદનથી ખરડાય। પહેલા ચૈતર વસાવાના નિવેદનથી પોલીસ તંત્રની છબી ખરડાઈ ગઈ અને હવે રાધિકા રાઠવાના નિવેદનથી પોલીસની છબી ખરડાઈ ગઈ અને બંને કેસમાં પોલીસે પોતે ફરિયાદી બનીને FIR ફાઇલ કરી દીધી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં ફરી એકવાર નેતાના નિવેદનથી પોલીસની છબી ખરડાઈ ગઈ છે। આપણે પહેલા જ વાત કરી એમ કે આવડા કાંડ થઈ જાય ગુજરાતમાં ત્યારે આ પોલીસ તંત્રની છબી જરાય ખરડાતી નથી, પરંતુ જો નેતા નિવેદન આપી દે અને નેતા કોઈ આરોપ મૂકી દે તો પછી પોલીસ તંત્રની છબી ખરડાઈ જાય। પહેલા ચૈતર વસાવાએ એવું નિવેદન આપ્યું હતું દારૂબંધીને લઈને પોલીસ તંત્ર ઉપર, ત્યારે પોલીસની છબી ખરડાઈ ગઈ અને ચૈતર વસાવા પર કેસ ફાઇલ કરી દેવામાં આવ્યો, ગુનો દાખલ કરી દેવાયો કે પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કરે છે। અને હવે આમ આદમી પાર્ટીના અન્ય નેતા રાધિકા રાઠવાએ જ્યારે એવું કહ્યું કે ચૂંટણી બાદ પોલીસ દ્વારા ધાકધમકી આપવામાં આવતી હતી તો આરોપ લાગતાની સાથે જ પોલીસની ફરી એકવાર છબી ખરડાઈ ગઈ અને રાધિકા રાઠવા પર ગુનો દાખલ કરવામાં આવ્યો। પહેલા અહીં એ સાંભળીએ કે રાધિકા રાઠવાએ હકીકતમાં કીધું તું શું જેના કારણે પોલીસની છબી ખરડાઈ ગઈ। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી, પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે તો પ્રશાસન જે પોલીસ તંત્ર છે એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે। તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે એમના નામો પણ મને ખબર છે કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે। આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે। અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે। તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે એ ચેતી જાય, ને તો એમનો વારો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અહીં તમે રાધિકા રાઠવાનું એ નિવેદન સાંભળ્યું જેના કારણે પોલીસની છબી ખરડાઈ ગઈ અને પોલીસે જાતે ફરિયાદી બનીને આટલા ગંભીર ગુનામાં ગુનો દાખલ કરવો પડ્યો। હવે પોલીસ અધિકારીએ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, કેમ તેમને ફરિયાદ દાખલ કરવી પડી અને રાધિકા રાઠવાના કયા નિવેદનથી તેમની છબી ખરડાઈ તે સાંભળી લઈએ।
આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.epp નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી. અહીં તમે પોલીસ અધિકારીને પણ સાંભળી લીધા અને રાધિકા રાઠવાનું એ નિવેદન પણ સાંભળી લીધું, જેના કારણે બચારા પોલીસની છબી ખરડાઈ ગઈ હતી. હવે તમારું શું માનવું છે? જે પ્રમાણે નેતાઓના નિવેદનથી પોલીસની છબી ખરડાઈ છે, પહેલા એક એવું હતું કે લોકોની લાગણીઓ દુભાતી હતી અને લાગણીઓ દુભાવવાના ખૂબ જ ગુના દાખલ થતા હતા, અને હવે પોલીસની લાગણીઓ દુભાઈ જાય છે અને પોલીસની છબી ખરડાઈ જાય છે, એટલે હવે પોલીસ ગુનાઓ દાખલ કરી રહી છે. ઓલરેડી જે આટલા બધા કેસ દાખલ છે, જે અત્યાચારના અને અન્ય બધા જે કેસ દાખલ છે, ચોરી, બળાત્કાર, અત્યાચાર, આ તે આટલા બધા કેસમાં પોલીસ નિવેડો નથી લાવી શકતી. જે જાહેરમાં આતંક મચાવે છે, જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તેના વિશે પોલીસ કામ નથી કરી શકતી અને ત્યાં તેમની છબી નથી ખરડાતી. પરંતુ ફરી એકવાર એક આમ આદમી પાર્ટીના નેતાએ પોલીસ ઉપર આરોપ શું લગાવ્યા કે પોલીસની છબી ખરડાઈ ગઈ. પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પોલીસ તંત્ર વિશે, તેમાં આઈપીએસ અધિકારીઓનું જે એસોસિએશન છે તેમના દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ ચૈતર વસાવાના નિવેદન પર છબી ખરડાઈ એટલે પોલીસે એફઆઈઆર ફાઇલ કરી, અને હવે ફરી એકવાર રાધિકા રાઠવાના નિવેદન પર પોલીસની છબી ખરડાઈ એટલે પોલીસે એફઆઈઆર ફાઇલ કરી છે. હવે અમારો પોલીસ તંત્રને પ્રશ્ન છે સીધો કે જે વાવ થરાદમાં પોલીસ દ્વારા જે ગીતાબેનને ગાળો ભાંડવામાં આવી, શું તેમાં તેમની છબી ખરડાઈ કે નહીં, અને શું તેમાં કોઈ કાર્યવાહી થશે કે કેમ? કદાચ ત્યાં જે પોલીસ ગંદી ગાળો ભાંડે છે ત્યાં પોલીસ તંત્રની છબી નહીં ખરડાતી હોય, કદાચ પાયલ ગોટી બાબતે પોલીસ તંત્રની છબી નહીં ખરડાઈ હોય. આની પહેલા પાટણમાં ઊભી પૂંછડીએ પોલીસ અધિકારીઓને ભગાડવામાં આવ્યા અને બાદમાં પોલીસ અધિકારીએ જે પ્રમાણે જાહેરમાં આરોપીઓના સરઘસ કાઢ્યા અને દંડાવાળી કરીને પછી પોલીસ તંત્રને ઘણા બધા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવું પડ્યું, ત્યાં પણ પોલીસની છબી ન ખરડાય. પરંતુ રાધિકા રાઠવા અને ચૈતર વસાવા તેમજ ગોપાલ ઇટાલિયાના નિવેદનથી પોલીસની છબી ખરડાઈ છે. હવે અન્ય કેટલા નેતાઓના નિવેદન બાદ પોલીસની છબી ખરડાઈ છે એ જોવું રહ્યું. પરંતુ આ જે આખી ઘટના છે, આ જે વિડીયો તમે જોયો, તેના પરથી તમને શું લાગે છે? પોલીસની જે બિચારી પોલીસ છે એમની છબી ખરડાઈ છે, અને આ જે નેતાઓ અનેકવાર આવા નિવેદનો આપે છે તેના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ, અને પોલીસ તંત્રએ જે પ્રમાણે ફરિયાદ દાખલ કરી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.